અને હવે સમાચારમાં આગળ વાત કરીએ। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં સારા વરસાદને લઈને ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 24 કલાકમાં 70 સેન્ટીમીટરનો પાણીમાં વધારો થયો છે। આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરાયું છે। ઉપરવાસમાં વરસાદને લઈને ડેમ 55% ભરાઈ ગયું। સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા આશીષ પટેલ। આશીષ, સરદાર સરોવર ડેમની સપાટી સતત વધી રહી છે, પાવર હાઉસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, શું છે અપડેટ્સ? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે ને ગુજરાતની જીવાદોરી હવે હાલ સાબિત થઈ રહી છે, કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા જે નર્મદા ડેમમાં જે નવા નીર આવવાના કારણે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધી રહી છે। કહી શકાય કે જે ઉપરવાસમાંથી આજે પણ 60,000 જેટલું ક્યુસેક પાણી આવવાના કારણે 121 મીટર પર જે નર્મદા ડેમની સપાટી પહોંચી છે, જેને લઈ સારા સમાચાર કહી શકાય। પાવર હાઉસ જે આરબીપીએચ અને સીએચપીએચ છે તે પણ ચાલુ કરી દેતા કરોડો રૂપિયાની વીજ ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે। હાલ જે નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી હાલ સાબિત થઈ રહી છે। જી ઓકે આશીષ, આભાર આપનો।